હોય, પણ આંગળી આપણી એવા વ્યક્તિની આપણે આંગળી પકડી લીધી હોય ને કે પરમાત્માએ એને આપણા માટે એવો બનાવીને મોકલ્યો હોય કે જોતામાં એનાથી પણ આપણે મોટા થયા હોઈએ. અને હું હંમેશા કહેતો રહું છું આપને બધાને કે આ દુનિયામાં ઘણી વખત મને એવા પ્રશ્નો કરે, દાદા તમે કહો છો ભગવાન ભગવાન ભગવાન, તો ક્યાં ભગવાન આવ્યો? એ તો મહેનત કરો એટલે ભગવાન અહીંયા છે જ બધું, ક્યાં ભગવાનની જરૂર છે? મહેનત કરો. વાતે સાચી છે, મહેનત કરો, પણ ક્યારેક મહેનત કરવાથી નહીં નથી મળતું, ક્યારેક મહેનત કરવાથી પણ નથી મળતું. તો ત્યારે ભગવાનની કૃપા મેળવવી પડતી હોય છે સાહેબ, ત્યારે ઈશ્વરની કૃપા મેળવવી પડતી હોય છે. હું હંમેશા કહેતો રહું છું કે તમે 4 હાથ વાળો ભગવાન તમને મદદ કરવા આવશે, આની અપેક્ષા રાખીને કોઈ દિવસ જિંદગીમાં બેસતા નહીં. કે 4 હાથ વાળો ભગવાન તમારી મદદ કરવા આવશે, નહીં આવે 4 હાથ વાળો, અને 4 હાથ વાળો તમારી મદદ કરવા આવ્યો તો તમે એને સહન પણ નહીં કરી શકો. માટે 4 હાથ વાળો તમારી મદદ કરવા આવે એવી અપેક્ષાઓ રાખીને ન બેસો. તમે તો બસ ભગવાન કોણ? આપણા માટે ભગવાન કોણ? તો હંમેશા કહેતો રહ્યો છું કે જ્યારે આપણો પરિસ્થિતિ, આપણો સમય જ્યારે વિકટનો હોય, આપણો સમય જ્યારે વિકટનો હોય અને એ વિકટના કાળની અંદર કોઈ 2 હાથ વાળો આપણો સગો સંબંધી, આડોશી પાડોશી, અરે આપણો દુશ્મન કેમ નથી ઘણા સમયનો, પણ આપણા ખરાબ સમયમાં જો આપણને કોઈ મદદગાર થાય ને તો સમજવું કે ભગવાન આ 2 હાથ વાળાનું રૂપ લઈને મારીને તમારી સામે આવ્યો છે. 2 હાથ વાળો આપણી સામે આવ્યો છે. ગીતાજીનો એક સાર છે, જે થયું તે સારું થયું, જે થાય છે સારું છે, અને જે થવાનું છે એ સારું છે, એ સારું છે. પણ જિંદગીમાં અભિમાન ન કરશો કે અમે છીએ એટલે છે. હું સવારે જ અવિનાશ સાથે વાત કરતો હતો, જગદીશભાઈ ઉતારે બપોરના આવ્યો તો ત્યારે જ, કે લોકો મારા વિશે ઘણી બધી ચર્ચાઓ કરતા હોય છે, આનું આમ આનું આમ આનું આમ. એટલે હું જે